2027 દિવ્યેશભાઈ ચૂંટણી લડશે. આ ઠાકોર અને કોળી સમાજની લાગણી છે અને માંગણી છે. વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીની હજી તો બહુ જ વાર છે, પરંતુ એની પહેલા જ એ ભાવનગરથી જાહેરાત થઈ ચૂકી છે કે હવે 2027ની ચૂંટણીમાં ભાઈના દીકરા એટલે કે દિવ્યેશ સોલંકીએ ચૂંટણી લડશે. પરસોત્તમ સોલંકી કે જેઓ છેલ્લા કેટલાક સમયથી તેમના તબિયતના કારણે નાદુરસ્ત તબિયત રહે છે, તેના કારણે દિવ્યેશ સોલંકીએ સતત સમાજના કાર્યક્રમોની અંદર કામગીરી કરવાની હોય કે પછી સંગઠનના કાર્યક્રમોની અંદર કામગીરી કરવાની હોય, તમામ જગ્યાએ દિવ્યેશ સોલંકી એક્ટિવ મોડની અંદર જોવા મળે છે કે 2027માં પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીએ ભાવનગરથી ચૂંટણી લડશે અને કોળી સમાજે હવે મન બનાવી લીધું છે કે દિવ્યેશ સોલંકીને ધારાસભ્ય બનાવવા છે. પરસોત્તમ સોલંકીનું સ્થાન હવે એ દિવ્યેશ સોલંકીને આપવાની વાત ચાલી રહી છે અને કોળી સમાજે સંગઠન જાહેરાત કરે તેની પહેલા જ જાહેરાત કરી દીધી છે. એટલે હવે ગુજરાતની રાજનીતિમાં આવનારા સમયમાં મોટા ઉથલપાથલ એટલા માટે ચોક્કસ નક્કી માનવામાં આવી રહ્યા છે કે દિવ્યેશ સોલંકીએ શું વિધાનસભાની ચૂંટણી લડશે ખરા? ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે. ભાવનગરથી કોળી સમાજને લઈને આવ્યા મોટા સમાચાર. પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી લડશે વિધાનસભાની ચૂંટણી. દિવ્યેશ સોલંકીના જન્મ દિવસે કોળી સમાજે આ મોટી જાહેરાત કરી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ દિવ્યેશ સોલંકીને લઈને કરી મોટી જાહેરાત. પક્ષ ગમે તે નિર્ણય લે, પરંતુ કોળી સમાજે આ નિર્ણય લઈ લીધો છે. આવી વાત દિવ્યેશ સોલંકીએ કરી છે. દિવ્યેશ સોલંકીને દિલ્હી જઈ અધિવેશન કરવાની જરૂર નથી, આવી વાત અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ કરી છે. પરસોત્તમ સોલંકી કોળી સમાજના નેતા છે. 2027 પછી કોળી સમાજ અને ઠાકોર સમાજ માટે સારા દિવસો આવશે, આવી વાત પ્રવીણ કોળીએ કરી છે. રાજ્ય સરકારના મંત્રી અને છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં દિગ્ગજ ચહેરો રહી ચૂકેલા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી, જેઓ કોળી સમાજના પણ દિગ્ગજ આગેવાન છે, એ દિવ્યેશ સોલંકી જેઓ પરસોત્તમ સોલંકીના પુત્ર છે, એ દિવ્યેશ સોલંકી 2027ની ચૂંટણી લડશે. જ્યારે 2025ની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ પરસોત્તમ સોલંકીની તબિયતને લઈને અનેક સવાલ ઉભા થયા હતા. પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે. પ્રદીપ, ગુજરાતની રાજનીતિ માટે અને સાથે સાથે સમાજકારણ માટે આ સૌથી મોટા સમાચાર છે કે દિગ્ગજ કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી 2027ની વિધાનસભાની ચૂંટણી લડશે. બિલકુલ ઉમંગ, આ ગુજરાતની રાજનીતિના અને કોળી સમાજને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે હવે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીની હજી તો બહુ જ વાર છે, પરંતુ એની પહેલા જ એ ભાવનગરથી જાહેરાત થઈ ચૂકી છે કે હવે 2027ની ચૂંટણીમાં ભાઈના દીકરા એટલે કે દિવ્યેશ સોલંકીએ ચૂંટણી લડશે. પરસોત્તમભાઈ સોલંકી કે જેઓ રાજ્ય સરકારના મંત્રી છે અને સાથે જ તેમના સગા નાના ભાઈ હીરા સોલંકી એ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય છે. એટલે પરસોત્તમ સોલંકી કે જેઓ છેલ્લા કેટલાક સમયથી તેમના તબિયતના કારણે નાદુરસ્ત તબિયત રહે છે, તેના કારણે દિવ્યેશ સોલંકીએ સતત સમાજના કાર્યક્રમોની અંદર કામગીરી કરવાની હોય કે પછી સંગઠનના કાર્યક્રમોની અંદર કામગીરી કરવાની હોય, તમામ જગ્યાએ દિવ્યેશ સોલંકી એક્ટિવ મોડની અંદર જોવા મળે છે. અને જ્યારે આવતીકાલે દિવ્યેશ સોલંકીનો જન્મદિવસ છે, તેનો જન્મદિવસ પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ જાહેરાત કરી છે કે સંગઠન જે કંઈ પણ જાહેરાત કરે, પરંતુ કોળી સમાજે નક્કી કર્યું છે કે 2027માં પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીએ ભાવનગરથી ચૂંટણી લડશે અને કોળી સમાજે હવે મન બનાવી લીધું છે કે દિવ્યેશ સોલંકીને ધારાસભ્ય બનાવવા છે. સૌથી પહેલા પ્રવીણ કોળી કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, તેમનું નિવેદન સાંભળો તમે.
આજનો જે કાર્યક્રમ છે ચોપડા વિતરણથી લઈને લાઇબ્રેરીની અંદર કબાટથી લઈને ચેર સુધી, ગર્લ્સ સ્કૂલ હોય કે પછી બોયઝ સ્કૂલ હોય, એમાં દિવ્યેશભાઈના જન્મદિવસે આધારે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જે દિવ્યેશભાઈની લાગણી છે સમાજ પ્રત્યે, કે જે સમાજની અંદર મૂળ પાયાની શિક્ષણની જરૂરિયાત છે, જે અવારનવાર મારી માંગ છે કે ગુજરાતની અંદર શિક્ષણ ભવન બને. આ જ દિશામાં દિવ્યેશભાઈ આગળ વધી રહ્યા છે. જ્યારે હું પ્રવાસ કરતો હોય ત્યારે અવારનવાર મારા મોઢે વાત સાંભળવામાં આવે છે કે દિવ્યેશભાઈ અમે ચૂંટણી ક્યારે લડશે. તો હું આજ તમારા માધ્યમ દ્વારા એને કહેવા માગું છું અને એને જન્મદિવસની શુભકામના સાથે કહું છું કે 2027માં દિવ્યેશભાઈ ચૂંટણી લડશે. આ ઠાકોર અને કોળી સમાજની લાગણી છે અને માંગણી છે, એટલે ચોક્કસ લડવાના. દિવ્યેશભાઈ એવું વ્યક્તિત્વ હશે જે પરસોત્તમભાઈના માર્ગે ચાલી રહ્યું છે. એટલે દિવ્યેશભાઈ જેવા વ્યક્તિને દિલ્હીની અંદર જે આપણે અધિવેશનથી આ પ્રમુખની મારામારી કરવા માટે બે અધિવેશન કરવા પડે એવું નથી. એ બહાર નીકળે એટલે સમાજ એમની સાથે છે. એટલે સમાજની માંગ છે કે એના જન્મદિવસની શુભકામના દેવા આવ્યા છે આજે મેં રાખું છે. પણ સાથે સાથે જે સમાજના યુવાનો હોય કે વડીલો હોય કે આગેવાન મારી જોઈએ, બધાની તમામની ઈચ્છા છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડે. જી તો એ તો જેમ નજીક આવે તેમ ખબર પડે. લડવાની છે એટલી ફાઇનલ છે. આ સમાજની માંગ છે અને યુવાનોની છે, ઠાકોર હોય કે કોળી સમાજ હોય બંનેની. અને એવું વ્યક્તિ કેમ ન લડવા જોઈએ? જે સમાજની લાગણી છે, હર પ્રશ્ન હોય, સમૂહ લગ્ન હોય કે મેં કેમ કીધું મેન મુદ્દો અમારે શિક્ષણનો. શિક્ષણને લઈને હર જન્મદિવસે એમનું શિક્ષણ ઉપર બહુ ભાર દઈને કામ કરે છે. તો આ સમાજની લાગણી છે કે 27માં દિવ્યેશભાઈ લડશે, ધારાસભ્ય બનશે અને મંત્રી પણ બનશે. તો કોળી સમાજે હવે મન બનાવી લીધું છે કે દિવ્યેશ સોલંકીને ધારાસભ્ય પણ બનાવવા છે અને આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકારની અંદર મંત્રી પણ બનાવવા છે. પરસોત્તમ સોલંકીનું સ્થાન હવે એ દિવ્યેશ સોલંકીને આપવાની વાત ચાલી રહી છે અને કોળી સમાજે સંગઠન જાહેરાત કરે તેની પહેલા જ જાહેરાત કરી દીધી છે. એટલે હવે ગુજરાતની રાજનીતિમાં આવનારા સમયમાં મોટા ઉથલપાથલ એટલા માટે ચોક્કસ નક્કી માનવામાં આવી રહ્યા છે કે દિવ્યેશ સોલંકીએ શું વિધાનસભાની ચૂંટણી લડશે ખરા? અને જો વિધાનસભાની ચૂંટણી લડશે તો છેલ્લા કેટલાક સમયથી સતત પરસોત્તમ સોલંકી રાજ્ય સરકારની અંદર મંત્રી છે. તો જોકે તેમના નાના ભાઈ હીરા સોલંકી માત્ર ને માત્ર ધારાસભ્ય છે. તો શું દિવ્યેશ સોલંકીએ ચૂંટાઈને આવ્યા બાદ જો ધારાસભ્ય સંગઠન એ જાહેરાત કરે છે અને બનીને પણ આવે છે તો મંત્રી હીરાભાઈ સોલંકી બનશે કે દિવ્યેશ સોલંકી? એને લઈને પણ અનેક તર્ક વિતર્કો શરૂ થઈ રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે કોળી સમાજે દિવ્યેશ સોલંકીને હવે ધારાસભ્ય બનાવવાનું નક્કી કર્યું છે. આવનારા સમયમાં સંગઠન શું જાહેરાત કરે છે, દિવ્યેશ સોલંકી શું જાહેરાત કરે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે. ઉમાંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો ગુજરાતનો સૌથી મોટો એ કોળી ઠાકોર સમાજ છે અને કોળી ઠાકોર સમાજ એ સમાજ કારણમાં પણ હંમેશા આગળ રહ્યો છે. ત્યારે જો જ્ઞાતિ અને જાતિના આપણે રાજકીય સોગટા જોવા જઈએ તો પછી કોળી સમાજનું ગુજરાતની રાજનીતિમાં ખૂબ મોટું પ્રભુત્વ રહેલું છે અને આ પ્રભુત્વ વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી એક ધારાસભ્ય નહીં પરંતુ ગુજરાત સરકારની અંદર મંત્રી એ નરેન્દ્ર મોદીની સરકાર હોય, એ ત્યારબાદ આનંદીબેન પટેલની સરકાર હોય, વિજય રૂપાણીની સરકાર હોય કે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય, છેલ્લા કેટલાય વર્ષોથી મંત્રી તરીકે પોતાનો દબદબો જેમણે જાળવી રાખ્યો છે, જેઓનો એ દરિયાઈ વિસ્તારની અંદર ખૂબ મોટો દબદબો છે, એવા પરસોત્તમ સોલંકી જેઓની તબિયત છેલ્લા કેટલાય સમયથી નાદુરસ્ત છે અને તબિયતના કારણે જ ચર્ચાઓ 2025ના મંત્રીમંડળના વિસ્તરણ સમયે પણ થઈ હતી કે હવે પરસોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકીને મંત્રી બનાવવામાં આવશે. પરંતુ ફરી એક વખત પરસોત્તમ સોલંકીને મંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ હવે ચર્ચાઓ તે જ છે કે 27ની અંદર પરસોત્તમ સોલંકી તબિયતના હિસાબે ચૂંટણી નહીં લડે તો પછી તેમના પુત્ર દિવ્યેશ સોલંકી ચોક્કસથી ચૂંટણી લડશે ને તેમની તૈયારીઓ કોળી સમાજે અત્યારથી જ કરી દીધી છે. જોવાનું રહેશે દિવ્યેશ સોલંકી જો સક્રિય રાજનીતિની અંદર આવે છે, ધારાસભ્યની ચૂંટણી લડે છે, ધારાસભ્ય બને છે તો પછી મંત્રી કોણ બને છે? કારણ કે સોલંકી પરિવારમાંથી ભારતીય જનતા પાર્ટી કોઈ એકને તો મંત્રી પદ આપશે જ. હીરા સોલંકીને
કે પછી દિવ્યેશ સોલંકીને? ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.